સુરતના અલથાણ વિસ્તારમાં શિવ રેસિડેન્સીની બાજુમાં નવા બનાવતા બિલ્ડર પરની દિવાલ ધરાશાયી થવાનો મામલો છે। જો કે અહીંયા બિલ્ડરની લાપરવાહી સામે આવી છે। રેસિડેન્સો દ્વારા મહાનગરપાલિકાને અવારનવાર ફરિયાદ કરવામાં આવી હતી, કારણ કે 3 લેયરમાં બેઝમેન્ટ બનાવવામાં આવી રહ્યું હતું, પણ અહીંયા 15 ફૂટે પાણી આવી ગયું હતું। એટલે જમીન પહેલેથી જ નરમ હતી, પણ બિલ્ડર દ્વારા કન્સ્ટ્રક્શન કામ ચાલુ રાખવામાં આવ્યું હતું। દ્રશ્ય જોઈ શકાય છે કે અહીંયા તમને દેખાતી જે પાણીની પાઇપો છે, સતત આ પાઇપો દ્વારા પાણી કાઢવામાં આવી રહ્યું હતું। ખબર છે બિલ્ડરને કે 15 ફૂટ નીચે પાણી આવી ગયું છે, અહીંયા કન્સ્ટ્રક્શન અટકાવી દેવું જોઈએ, પણ બિલ્ડરે લોભમાં કન્સ્ટ્રક્શન અટકાવ્યું નહીં, જેને લઈને માત્ર દિવાલ ધરાશાયી થઈ છે। શિવ રેસિડેન્સીના મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે। આ વિસ્તારના એક ભાઈ છે આપણી સાથે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। ભાઈ, શું નામ છે આપનું? मेरा नाम सोनू मालवाल है। मैं यहाँ पे जी बिल्डिंग में 6th फ्लोर पे रहता हूँ। सोनू भाई, कितने लोगों को यहाँ से खाली करा दिया? अब क्या स्थिति है? यहाँ से समझ लो 200 से 250 जन अभी तक खाली हो चुके हैं। वो भी बाकी जो भी बचे हैं ना, वो भी धीरे धीरे यहाँ से जा रहे। पूरा डर का माहौल बैठ चुका है पूरे रेसिडेंसी में। पार्किंग का भाग धराशायी हुआ है, हाँ। बिल्डिंग का क्या? नहीं, जब ये एक्चुअली में गिरा ना, एक्चुअली में समझ लो 1 किलोमीटर रेडियस जितना है ना भूकंप आया था, जितना खराब महसूस हुआ था, सब यहाँ पे खड़े थे, सबको झटका महसूस हुआ था यहाँ पे। आप क्या बोलोगे? कंप्लेन की थी, पानी की पाइपें डाली? ये एक्चुअली ये लोग ने 9 मोटर पाइप लगा रखा था। 9 अभी ये लोग क्या छुपा रहे, धीरे धीरे सब पानी निकाल रहे हैं। और नीचे से अभी से चेक कर सकते हैं आप लोग, 4 ही पाइप है। पहले 9 पाइप थी, 9 पाइप में से 24 घंटे ये लोग पानी निकालते थे। इनको 15 पता है कि 15 फुट के बाद में नीचे पानी है, और ये खेडूत की ज़मीन थी, पहले यहाँ पे खेती बाड़ी होती थी। 15 फीट के बाद में पानी निकल रहा है, 24 घंटे पानी निकाल रहे हैं ये लोग, और उसी के कारण ये डैमेज हुआ आज। બિલકુલ અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। કેમેરામેનને કહીશ કે અંદર આવશે, કારણ કે જે પ્રકારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અહીંયા 15 ફૂટે પાણી આવી ગયું, તે છતાં પણ સતત પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી, કારણ કે 15 ફૂટે પાણી આવે એટલે જમીન નરમ છે હોવા છતાં 3 લેયરમાં જે પ્રકારે કહી શકાય કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું, આજ ખૂબ જ જોખમી હોય। કદાચ આજુબાજુવાળાને તો જોખમી, પણ અહીંયા રહેવાવાળાને પણ કેટલું જોખમી છે તે ખ્યાલ આવી જાય। તમે જોઈ શકાય છે, હું બતાવવાનો પ્રયાસ કરીશ અહીંયાથી કે જે આ વોલ હતી તે વોલની પાછળની માટી ધરાશાયી થઈ ગઈ છે। અત્યારે બી મોટા પ્રમાણમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે, અને પાણી કાઢવા માટે અહીંયા મોટરો મૂકવામાં આવેલી। હું કેમેરામેનને કહીશ કે આ જે પાઇપલાઇનો છે તે બતાવવાનો પ્રયાસ કરશે કે 15 ફૂટે પાણી આવી ગયું છે, અને પાણીનો મોટો જથ્થો હજુ બી છે। માત્ર અત્યારે અહીંયા કામગીરી આ માટીમાં જે પાણી છે એમાં માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે, અને સતત 24 કલાક અહીંયાથી પાણી કાઢવામાં આવી રહ્યું હતું, જેને લઈને આ પ્રોટેક્શન વોલ તૂટી પડી છે। અને અત્યારે માત્ર ને માત્ર મોટા ટ્રકોમાં માટી લાવવામાં આવી છે, અને જેસીબીના આધારે જે જમીન છે ત્યાં પાણી નું પુરાણ કરવામાં આવી રહ્યું છે। એ અહીંયા તમે જોઈ શકાય છે। હું પહેલી તો પાઇપ બતાવવા માગીશ, અહીંયા 2 પાઇપ છે, પેલી બાજુ 1 પાઇપ છે, એટલે ટોટલ 9 થી 10 પાઇપ દ્વારા અહીંયાથી પાણી કાઢવામાં આવી રહ્યું હતું। ચોક્કસ મહાનગરપાલિકાને ફરિયાદો સ્થાનિકોએ કરી છે, મહાનગરપાલિકાએ ધ્યાન આપ્યું નથી, અને હવે જ્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ પર જવાબદારી નક્કી કરવાની વારી આવી, એટલે એમને ડેવલપર હોય કે સ્ટ્રક્ચર એન્જિનિયર હોય, સુપરવાઇઝર હોય, તમામના લાયસન્સો રદ કરવાની કામગીરી શરૂ કરી છે। ચોક્કસ લોકોની, સ્થાનિકોની ફરિયાદ બાદ જો મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હોત તો આ ઘટના અટકી શકત, પણ અહીંયા મહાનગરપાલિકાના અધિકારીઓની બેજવાબદારી છતી થવા પામી છે।